કબજે કર્યા છે। આરોપીની પૂછપરછ દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 9 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। આરોપી અમદાવાદના મેટ્રો સ્ટેશન નીચે પાર્ક થયેલા વાહનોની ચોરી કરતો હતો। આરોપીએ 9 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 14 વાહનોની ચોરી કરી હતી। આરોપી મેટ્રો સ્ટેશન નીચે પાર્ક થયેલા એક્ટિવાનું લોક તોડીને ચોરી કરવાની મોડસ ઓપરન્ડી ધરાવે છે। આરોપી વાહનના લોક તોડીને ચોરી કરી તેનો ઉપયોગ કરી અવાવરું છોડી દેતો હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ શહેરના કુલ 9 પોલીસ સ્ટેશનના 14 અલગ અલગ વાહન ચોરીના ગુનો શોધી કાઢવામાં આવ્યો છે, જેમાં આરોપી વિકાસ જગદીશચંદ્ર ત્રિવેદી ખાસ કરીને એની મોડસ ઓપરન્ડી એવી છે કે મેટ્રો સ્ટેશનની નીચે જે એક્ટિવા પડ્યા હોય તેમનું લોક સળિયા દ્વારા તોડીને અને એ એક્ટિવાનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ કરતો હતો અને જ્યારે એક્ટિવામાં ઈંધણ પૂરું થઈ જાય ત્યારે તે કોઈ બ્રિજ નીચે અથવા તો અવાવરું જગ્યા એક્ટિવા મૂકીને બીજી વાહન ચોરી કરતો હતો। દ્વારકાના ખંભાળિયામાં પીજીવીસીએલ વિભાગીય કચેરીમાં સ્ટોરમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે। પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે લાલપુર પંથકમાંથી મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે।